અમદાવાદમાં કેશવ નારાયણ સ્કાય હોમ્સના નામે થયેલ કૌભાંડ મામલે EOWએ 3 બિલ્ડરોની કરી ધરપકડ। પ્રોજેક્ટના માલિક તરીકે રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને યોગેશ ઠક્કરની કરી ધરપકડ। બિલ્ડરે ઘાટીલોડિયા તાલુકાના છારોડી ગામે આવેલ જમીન પર NA અને RERA વગર પ્રોજેક્ટ શરૂ કર્યાના આરોપ। કેશવ નારાયણ સ્કાય હોમ્સ નામે 2 BHK 3 BHK ફ્લેટ અને દુકાનોની સ્કીમ મૂકી ગ્રાહકો સાથે ઠગાઈ કરી। ફરિયાદી પાસેથી ફ્લેટ નંબર 2103 માટે ₹11.26 લાખ બેંક મારફતે વસૂલ્યા। બ્રોકર હિમાંશુ અગ્રવાલ મારફતે અન્ય ફ્લેટ માટે ₹8.85 લાખની રકમ લેવાઈ। આ ઉપરાંત અંદાજે 225 જેટલા અન્ય ગ્રાહકો પાસેથી ફ્લેટ અને દુકાનોના નામે ₹65 કરોડ જેટલી રકમ વસૂલાઈ હોવાનો થયો ખુલાસો। બિલ્ડરે કેટલાક ગ્રાહકોને માત્ર નોટરાઇઝ MOU આપી પછી સ્કીમ અચાનક બંધ કરી દેવાઈ હતી। ફ્લેટની સ્કીમવાળી જમીન કેવલ મહેન્દ્ર પટેલ અને આશિષ વિષ્ણુ પટેલને રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી અન્ય લોકોને વેચી દીધી। EOWએ આરોપી બિલ્ડરના 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી। આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ એક છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ફરિયાદમાં કેશવ નારાયણ ગ્રુપના પાર્ટનરો જે છારોડી ખાતે અમદાવાદ ખાતે સ્કાય હોમ્સ નામની સ્કીમ અમલમાં મૂકેલી, જેમાં 2 BHK 3 BHK ફ્લેટ ધારકોને આપવાનું આશ્વાસન આપવામાં આવેલું હતું અને તેના ભાગરૂપે ટેમ્પલેટ છપાવી અને આ કામના આરોપીઓએ તેઓ પાસેથી રોકાણના પેટે પૈસા વસૂલ કરેલા હતા અને જેમાં કુલ 94 જેટલા ફ્લેટ ધારકોએ 35 કરોડ જેટલી રકમ આ કામના આરોપી જે હતા તેમનું નામ છે રોનકભાઈ રવજીભાઈ સોનાણી, વિપુલભાઈ ગોરધનભાઈ ગાંગાણી અને યોગેશભાઈ હીરાલાલ ઠક્કર, આ ત્રણેય આરોપીઓએ ભેગા મળી કુલ 94 જેટલા ફ્લેટ ધારકો પાસેથી 35 કરોડ જેટલી માતબર રકમ ભેગી કરી અને ત્યાં સ્કીમ બનાવવાનું નક્કી કરેલું, આશ્વાસન આપેલું અને તે લોકોને નોટરીના કરાર પણ સમજૂતી કરાર પણ કરી આપવામાં આવેલા। આ સ્કીમ 2023થી અમલમાં મૂકવામાં આવેલી, પરંતુ આજ દિન સુધી ફ્લેટ ધારકોને ફ્લેટ પણ આપવામાં આવેલા ન હતા। આ જગ્યા જે બતાવવામાં આવેલી તે જગ્યાની NA પણ કરવામાં આવેલી ન હતી અને ત્યાં ફ્લેટનું કોઈ કામકાજ પણ શરૂ કરવામાં આવેલું ન હતું। તે અનુસંધાને ફ્લેટ ધારકોએ બિલ્ડરોને વિનંતી કરવા છતાં તે લોકોએ તેઓના પૈસા પણ પરત આપેલા ન હતા કે ફ્લેટ પણ આપેલા ન હતા। તે અંગેની ક્રાઇમ બ્રાન્ચ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ત્રણેય આરોપીઓની 17/12/2025ના રોજ ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી અને આરોપીના દિન 4ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ ગુનામાં બીજા પણ ભોગ બનનારા મળી આવતા આ ભોગ બનનારાઓની સંખ્યા 225 જેટલી થવા પામેલી છે અને ચીટિંગનો આંકડો 65 કરોડ જેટલો થયેલો છે। અને આપના માધ્યમથી જણાવવામાં આવે છે કે આ કામના આરોપીઓ દ્વારા કોઈ અન્ય લોકો પાસે પણ છેતરપિંડી કરવામાં આવેલી હોય તો આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે। આ જે પ્લોટ છે એ મૂળ ખેડૂતો પાસેથી આ બિલ્ડરોએ ખરીદેલું હતું અને આ બિલ્ડરોએ ત્યાં આશ્વાસન આપ્યા પ્રમાણે કોઈ ફ્લેટની સ્કીમ બનાવવા તેની કોઈ કાર્યવાહી કરેલી નહીં અને આ બારોબાર અન્ય ઇસમોને પ્લોટ વેચી દીધેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। હાલમાં આ કામના આરોપીઓ દ્વારા આનો શું ઉપયોગ કરવામાં આવેલો છે તેની તપાસ કરવામાં આવી રહેલી છે અને આમાં ભવિષ્યમાં બીજા પણ જો સંડોવાયેલા હશે તો તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે। આ જે બિલ્ડર છે એ 2017થી પાર્ટનરશિપમાં કામકાજ કરી રહ્યા છે। જૂની પણ ઘણી બધી સ્કીમો મૂકેલી છે અને આ સ્કીમમાં પ્રથમ વખત એ લોકોએ છેતરપિંડી કરેલાનું હાલની તપાસ દરમિયાન જણાઈ આવે છે। આ લોકોનો ઈરાદો શરૂઆતથી જ છેતરપિંડી કરવાનો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે, કેમ કે તે લોકોએ જે પ્રમાણે આશ્વાસન ભોગ બનનારને આપેલું તે પ્રમાણે તે લોકોએ જમીન NA કરાવવી જોઈએ અને ત્યારબાદ જ સ્કીમ મૂકવી જોઈએ
પરંતુ તે લોકોએ પહેલાં પૈસા લોકો પાસેથી ફ્લેટ ધારકો પાસેથી મેળવી લીધેલા છે અને તે પ્રમાણે તેઓ લોકોએ એનઓએ પણ નથી કરાવેલી અને કોઈ રેરામાં નોંધણી નથી કરાવેલી, એટલે એનો ઈરાદો પ્રથમથી જ ચીટિંગ કરવાનો જણાઈ આવે છે.